આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે દ્રવ્યમાન કેન્દ્ર। આપણે દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા કરીએ એના પહેલા કણોનું તંત્ર કોને કહેવાય એની થોડીક વાત કરીએ। તો કણોનું તંત્ર કોને કહી શકાય એની વ્યાખ્યા શું બને છે જરા જોજો। તો કણોનું તંત્ર આપણે કોને કહી શકીએ તો એની એક સિમ્પલ વ્યાખ્યા છે કે એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે, એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એક કરતો વધુ કણોના તંત્રને, એક કરતો વધુ કણોના સમૂહને, એક કરતો વધુ કણોના સમૂહને શું કહેવામાં આવે છે? કણોનું તંત્ર કહે છે। સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ। વ્યાખ્યા શું લખી છે આપણે કણોના તંત્રની કે એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એક કરતો વધુ કણોના સમૂહને શું કહેવામાં આવે છે? કણોનું તંત્ર કહે છે। બરોબર, તો આ થઈ ગયું કણોનું તંત્ર। હવે જો આપણે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા લખવી હોય, દ્રવ્યમાન કેન્દ્ર જેને આપણે સેન્ટર ઓફ માસ કહીએ છીએ, બરોબર, તો દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? તો આપણે એની એક સિમ્પલ વ્યાખ્યા લખી શકીએ કે કણોનું બનેલું જે તંત્ર છે એ ગતિમાં હોય કે પછી સ્થિર હોય। કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય, સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેનું સમગ્ર દર જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલ હોય, જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલ હોય તે બિંદુને શું કહેવામાં આવે છે? દ્રવ્યમાન કેન્દ્ર કહે છે। સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ। અને આ યાદ રાખજો, વન લાઇનર ક્વેશ્ચન પણ છે કે સેન્ટર ઓફ માસ ની વ્યાખ્યા શું થાય? તો કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે પછી ગતિમાં હોય ત્યારે તેનું સમગ્ર દર જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલ હોય તે બિંદુને શું કહેવામાં આવે છે? દ્રવ્યમાન કેન્દ્ર। કે આપણું જે તંત્ર છે, કણોનું બનેલું જે તંત્ર છે એ સ્થિર હોય કે પછી ગતિમાન અવસ્થામાં હોય તો એ વખતે એનું જે સમગ્ર દર છે એ જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલ હોય એ બિંદુને શું કહેવામાં આવે છે? દ્રવ્યમાન કેન્દ્ર। જેને આપણે અંગ્રેજીમાં જો આપણે કહેવું હોય તો એને કહેવામાં આવે છે સેન્ટર ઓફ માસ। સેન્ટર ઓફ માસ, બરોબર છે, જેને આપણે cm વડે દર્શાવીએ છીએ। બરોબર, સેન્ટર ઓફ શું કહેવાય છે? માસ। ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ બે વ્યાખ્યાઓ ખાસ મહત્વની છે, વન લાઇનર ક્વેશ્ચનોમાં પૂછાઈ શકે એવી છે, એટલે ખાસ ધ્યાન રાખજો। બરોબર, બંને એકદમ સરળ છે, ઈઝીલી તમને ખ્યાલ આવી જશે। આ બંને નોટ કરી લો। એના પછી આપણે જોઈએ કે એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધી શકાય। નોટ કરી લો આને। ઓકે, ચલો જવા દઈએ। હવે એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધી શકાય તો જોઈએ આપણે। ક્વેશ્ચન આપણે એવો બનાવીએ કે એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર નું જે સૂત્ર છે એ કઈ રીતે શોધી શકાય એની આપણે વાત કરવાના છીએ। તો એના માટે એક સિમ્પલ ઘટના વિચારીશું કે ધારો કે કોઈ કણ છે, અથવા તો એ રીતે વિચારીએ કે ધારો કે m1 અને m2 દરના કણોનું ઉગમ બિંદુ O થી અંતર અનુક્રમે કેટલું છે? તો x1 અને x2 છે। આપણે જે ધારણા કરી છે એ પહેલા જોઈ લો કે મેં ધારણા શું કરી છે કે ધારો કે m1 અને m2 દરના કણોનું ઉગમ બિંદુ O થી અંતર અનુક્રમે કેટલું છે? x1 અને x2 છે। મતલબ કે બે કણો છે, પહેલા કણનું દર m1
અને બીજા કણનું દર કેટલું છે m2. દરના કણોનું ઉગમ બિંદુ O થી અંતર અનુક્રમે કેટલું છે તો x1 અને x2 છે. જો આપણે એને દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ છીએ. અહીંયા આપણે એક પરિમાણની અંદર વાત કરીએ છીએ એટલે જરા ધ્યાન રાખજો કે x અક્ષ પર આ અંતર બતાવવાના રહેશે. બરોબર, સમજો આ x અક્ષ અને આ જે છે આપણી y અક્ષ છે. આ જે છે આપણું ઉગમ બિંદુ છે O. બરોબર, હવે પહેલો જે કણ છે આપણો m1 એ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે તો સાહેબ x1 અંતરે છે. બરોબર, બીજો જે કણ છે m2 એ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે તો x2 અંતરે છે, જે આપણને કહેલું છે. હવે આ બંને કણોનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ ઉગમ બિંદુથી કેટલા અંતરે હશે એ આપણે શોધવાનું છે. તો ધારો કે આ બંને કણોનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ અહીંયા આગળ છે, જેને આપણે C વડે દર્શાવીએ, અને એનું ઉગમ બિંદુથી જે અંતર છે એ આપણે કહી દઈએ કે કેટલું છે x જેટલું છે, અથવા તો કેપિટલ X કહીએ. કેટલું છે કેપિટલ X જેટલું છે એવું આપણે કહીએ. તો અહીંયા આગળ આપણે વિચારીએ કે ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું જે અંતર x છે એ જો આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય તો xcm શું લખવામાં આવશે xcm શું થઈ જાય તો m1 એનું ઉગમ બિંદુથી અંતર શું થઈ જાય x1 m2 અને એનું ઉગમ બિંદુથી અંતર શું થાય x2 ભાગે કુલ દર શું થઈ જશે m1 m2. તો આ જે સૂત્ર બન્યું એ દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમ બિંદુથી શું દર્શાવે છે અંતર. આનો મતલબ સમજજો. xcm નો મતલબ શું થાય, x જે છે અંતર દર્શાવે છે, એની અંતર કોનું છે સેન્ટર ઓફ માસ નું. આ જે સેન્ટર ઓફ માસ છે, જે દ્રવ્યમાન કેન્દ્ર છે, એનું ઉગમ બિંદુથી શું દર્શાવે છે અંતર દર્શાવે છે. બરોબર, તો આપણે આને કહેવું હોય તો એમ કહી શકીએ છીએ કે દ્રવ્યમાન કેન્દ્રનું એટલે સેન્ટર ઓફ માસ નું ઉગમ બિંદુથી શું દર્શાવે છે અંતર દર્શાવે છે. તો યાદ રાખો કે જ્યારે પણ તમે દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમ બિંદુથી અંતર શોધતા હોય તો એના માટે તમારે આ સૂત્રનો યુઝ કરવાનો છે. xcm m1 x1 m2 શું આવશે x2 ભાગે કુલ દર શું થઈ જાય m1 m2. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, હવે જરા વિચારો કે સપોઝ આપણે એવું વિચારીએ કે આ બંને જે કણો છે m1 અને m2 એ બંનેના દર સમાન હોય. જો m1 m2 શું હોય m હોય તો શું થાય m1 m2 શું હોય દર m હોય તો એ સ્થિતિની અંદર દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે મળે છે જરા જુઓ. હવે xm બરાબર આ બંનેના દર સમાન છે તો બંનેની જગ્યાએ આપણે m લખી શકીએ તો શું થઈ જાય m x1 m x2 અપન m શું થઈ જાય m થઈ જાય, કારણ કે બંને દરો સમાન છે. બરોબર, સાદુરૂપ આપીએ તો દ્રવ્યમાન કેન્દ્રનું અંતર xcm બરાબર, ચલો આ બંનેમાંથી કોમન m તો અહીંયા શું વધ્યું x1 x2 ભાગ્યા m કેટલા થઈ જાય 2m. m શું થયા કેન્સલ, તો xcm બરાબર x1 x2 ભાગ્યા શું મળ્યું 2 મળ્યું. મતલબ શું થયું, આ સરેરાશ અંતર છે જે m1 અને m2 દરના કણો છે એનું શું છે આ સરેરાશ અંતર છે. આનો મતલબ શું થાય જરા જોજો કે જો બંને કણોનું દર સમાન હોય તો આપણને જે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર મળે છે એ x1 x2 ભાગ્યા 2 મળે છે, એટલે કે એની સરેરાશ જેટલું મળે છે. મતલબ કે આ બંને કણોને જોડતા રેખાખંડના બિલકુલ મધ્ય બિંદુ પાસે હશે, કારણ કે તમે x1 x2 ભાગ્યા 2 કરો તો દ્રવ્યમાન કેન્દ્ર લગભગ કેટલા મળશે તો બંને કણોને જોડતા રેખાખંડના બિલકુલ મધ્ય બિંદુ પાસે મળે છે. એટલે એક સ્ટેટમેન્ટ અહીંયા હું લખું છું કે જો બંને કણોનું દર સમાન હોય તો દ્રવ્યમાન કેન્દ્ર બંને કણોને જોડતા રેખાખંડના કયો આગળ હોય છે મધ્ય બિંદુ પાસે હોય છે. બંને કણોને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પાસે હોય છે. આ મહત્વની વસ્તુ છે
કે જો આ બંને કણોનું દર સમાન હોય તો એક્ઝેક્ટ સેન્ટર ઓફ માસ કયો હોય, બિલકુલ મિડલ પોઈન્ટ ઉપર હોય. બરોબર છે? જે આના ઉપરથી ખ્યાલ આવે છે આપણને. બરોબર, આના ઉપરથી જ આપણે આ લખેલું છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જો કે આ તો સાહેબ બે કણોની વાત થઈ, પરંતુ જો કદાચ બે કરતો વધારે કણો હોય તો કોઈ ચેન્જીસ ના થાય. જો n કણોનું તંત્ર હોય, n કણોના તંત્ર માટે જો આપણે વાત કરીએ તો એના માટે શું થઈ જાય, પ્રોસીજર આના જ. પરંતુ અહીંયા આગળ n કણો હશે એટલે m1 m2 m3 m4 m કેટલા સુધી, mn સુધી હશે. અને એમનું જે અંતર છે ઉગમ બિંદુથી એ પણ n સુધી હશે, x1 x2 x3 એમ છે xn સુધી હશે. તો એવું n કણોનું તંત્ર હોય અને એનું જો દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય, એ દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમ બિંદુથી અંતર શોધવું હોય xcm, તો શું થાય જરા જુઓ. તો આના ઉપરથી લખીએ તો m1 x1 m2 x2 m3 x3 એમ છે કેટલા સુધી લેવાનું, તો mn xn સુધી ભાગ્યા કુલ દર m1 m2 m3 એમ છે કેટલા સુધી લેવાનું, તો mn સુધી. બરાબર, આટલું તો આવડે ભાઈ. ઓકે, હવે xcm બરાબર જો આપણે કહેવું હોય તો આ શું કરેલો છે ભાઈ, સરવાળો કરેલો છે એટલે આપણે એનો સિગ્મા કહી શકીએ. હવે સરવાળો કેટલાથી કેટલા સુધીનો છે જરા ધ્યાનથી જુઓ. તો તમે કહેશો કે સાહેબ સરવાળો જે છે એ i બરાબર 1 થી કેટલા સુધીનો છે, n સુધીનો. તો i બરાબર 1 થી n સુધીનો સરવાળો દેખાય છે, 1 થી n સુધી ઇન્ટુ શું આવશે, mi ઇન્ટુ xi. mi xi નો i બરાબર 1 થી n સુધીનો સરવાળો આપણને દેખાય છે, ભાગ્યા જે દરોનો સરવાળો છે એ પણ કેટલા સુધી છે જરા જુઓ, i બરાબર 1 થી n સુધી ઇન્ટુ શું આવશે, mi. આવું એક સૂત્ર આપણને મળે છે, દેખાય છે ને નીચેનું. બરોબર, દેખાય છે. i બરાબર 1 થી n સુધીનો સરવાળો છે દળનો પણ. હવે આ જે ટોટલ માસ છે એને આપણે જો કેપિટલ M વડે દર્શાવીએ તો આ સૂત્ર શું લખાય જરા જુઓ કે xcm બરાબર જો આપણે કહેવું હોય તો સિગ્મા i બરાબર 1 થી n સુધીનો સરવાળો ઇન્ટુ mi ઇન્ટુ xi ભાગ્યા કુલ દર જે છે એને આપણે કોના વડે દર્શાવીએ, કેપિટલ M વડે દર્શાવીએ. તો આ જે સૂત્ર બન્યું એ વ્યાપક સૂત્ર થઈ ગયું. આ સૂત્ર કેવું થઈ ગયું, વ્યાપક સૂત્ર. ખ્યાલ આવ્યો આની અંદર? તો બહુ સિમ્પલ વસ્તુ છે આ. એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રનું જે અંતર છે એ કઈ રીતે શોધી શકાય તેના માટે આ સૂત્ર યાદ રાખો, m1 x1 m2 x2 ભાગ્યા કુલ દર m1 m2. દાખલાઓની અંદર ખૂબ જ કામની વસ્તુ છે આ. બરોબર, પ્રમાણમાં સરળ પણ છે, ઈઝીલી તમે ટેકલ કરી શકો. આને નોટ કરી લો અને મોસ્ટ IMP નોટ કરી લો આને. એના પછી આપણે આગળ જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ દ્વિપરિમાણમાં ત્રણ કણોનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે જોજો, અત્યાર સુધી આપણે એક પરિમાણમાં વાત કરી, હવે દ્વિપરિમાણમાં ત્રણ કણોનું દ્રવ્યમાન કેન્દ્ર. કઈ રીતે શોધી શકાય એની આપણે વાત કરવાના છીએ. તો એના માટે આપણે એક ધારણા કરીશું કે ધારો કે ત્રણ કણોનું તંત્ર છે એના દર અનુક્રમે m1 m2 અને m3 ધારી લઈએ કે ધારો કે ત્રણ કણોના દર અનુક્રમે કેટલા છે, તો m1 m2 અને m3 છે. ત્રણ કણો છે અને ત્રણેય કણોના દર અનુક્રમે કેટલા છે, m1 m2 અને m3 છે. જો આપણે એના સ્થાન સદિશ કહેવા હોય તો સ્થાન સદિશ કેટલા થશે અનુક્રમે, m1 નો સ્થાન સદિશ x1 y1 છે, m2 નો સ્થાન સદિશ આપણે કહેવો હોય તો x2 y2 છે અને m3 નો સ્થાન સદિશ x3 y3 છે. એવી આપણે એક ધારણા કરીએ. આની આકૃતિ પણ દોરી શકાય. જરા જુઓ કે ત્રણ કણોનું તંત્ર છે તો એને આપણે આ રીતે બતાવી શકીએ. દ્વિપરિમાણ છે એટલે કેટલી અક્ષો હશે, બે અક્ષો, એક x અક્ષ અને બીજી y અક્ષ. અને આ જે છે આપણું ઉગમ બિંદુ છે. હવે ત્રણ કણો આપણે બતાવીએ તો પહેલો કણ m1
બરોબર, બીજો કણ અહીંયા m2 અને ત્રીજો કણ અહીંયા આગળ m3, બરોબર. હવે સ્થાન સદિશ કઈ રીતે દોરવા એ તમને ખ્યાલ છે. ઉગમ બિંદુ અને m1 ને જોડતી રેખા, ઉગમ બિંદુ અને m1 ને જોડતી રેખા, જેને ઉગમ બિંદુની સાપેક્ષે m1 નું શું કહેવાય? સ્થાન સદિશ કહેવાય. હવે આપણે m1 પરથી x અક્ષ પર એક લંબ દોરીએ તો આ જે અંતર મળે એ આપણને શું કહેવાશે? x1 કહેવાશે. અહીંયા લંબ દોરીએ તો આ જે અંતર આવે એ શું કહેવાય? y1 કહેવાય. તો m1 ના બે સ્થાન સદિશ કેવા હોય? તો x1 અને બીજો કયો કહેવાય? y1. એ રીતે સેમ જે આપણો m2 છે એ m2 ના પણ આપણે સ્થાન સદિશ બતાવી શકીએ છીએ. કઈ રીતે જરા જોજો. તો m2 જે છે ત્યાંથી આપણે x અક્ષ પર લંબ દોરીએ તો આપણને x2 મળશે અને અહીંયાથી લંબ દોરીએ તો y અક્ષ પર શું મળશે? y2 મળશે. તો એના પણ બે આમ x2 અને બીજો કયો થશે? y2. m3 ની અંદર પણ અહીંયા આગળ લંબ દોરીએ તો x3 ને અહીંયા લંબ દોરીએ તો આ જે અંતર મળે y3 મળશે. એટલે એના બે આમ કેવા હોય? તો x3 y3 થઈ જાય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે જરા જોજો કે આપણે ત્રણેય ગણોના x અક્ષ અને y અક્ષ પરના યામ દર્શાવી દીધા છે, એટલે કે એના સ્થાન સદિશ દર્શાવી દીધા છે. હવે એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ હશે? તો દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ વચ્ચેના ભાગમાં કોઈ જગ્યાએ હોવું જોઈએ. સપોઝ આપણે વિચારી લઈએ કે અહીંયા આગળ છે સેન્ટર ઓફ માસ, બરોબર. તો એની જો આપણે વાત કરીએ તો દ્રવ્યમાન કેન્દ્રનો x યામ જો આપણે કહેવું હોય, જે આ દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્રનો જો આપણે x યામ કહેવું હોય, આપણે જે દ્રવ્યમાન કેન્દ્ર છે સેન્ટર ઓફ માસ એના જો યામ કહેવા હોય તો આપણે કહી દઈએ x અને બીજો કેટલો છે? y. બરોબર. આ ત્રણેયને જે દ્રવ્યમાન કેન્દ્ર આવે એને શું નામ આપ્યું? c. બરોબર છે. અને એના યામ કેટલા થયા? x અને y. તો દ્રવ્યમાન કેન્દ્રનો જો આપણે x યામ કહેવું હોય તો x યામ શું થઈ જાય? જુઓ m1 ઇન્ટુ, ચલો માત્ર x યામ ધ્યાનમાં લેવાનો આનો m1 નો કેટલો થાય? x1 પ્લસ m2 ઇન્ટુ શું થાય? x2, m2 ઇન્ટુ x2 પ્લસ m3 ઇન્ટુ શું થાય? x3 ભાગે કુલ દર શું થઈ જશે? m1 પ્લસ m2 પ્લસ શું થઈ જાય? m3 થઈ જાય. ખ્યાલ આવ્યાની અંદર? ઓકે. હવે આ જે સૂત્ર મળ્યું એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. હવે દ્રવ્યમાન કેન્દ્રનો જો y યામ શોધવો હોય તો સેમ પોઝિશન આ રીતે શોધી શકાય કે દ્રવ્યમાન કેન્દ્રનો જો y યામ આપણે શોધવો હોય તો y યામ કઈ રીતે શોધાય? જરા જોજો. આ જે y યામ છે તો એના માટે શું થાય? તો m1 ઇન્ટુ શું આવશે? y1 પ્લસ m2 ઇન્ટુ શું આવશે? y2 પ્લસ m3 ઇન્ટુ શું આવશે? y3 અપન છેદમાં કુલ દર m1 પ્લસ m2 પ્લસ શું થઈ જાય? m3 થઈ જાય. જેને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. ખ્યાલ આવ્યાની અંદર? ઓકે. હવે જરા જો કે આપણે x યામ અને y યામ ઈઝીલી શોધી કાઢીએ છીએ. હવે સપોઝ આપણે એક કન્ડિશન એવી વિચારીએ કે જો m1 is equal to m2 is equal to m3 is equal to m હોય તો સ્થિતિ શું બની? જો m1 is equal to m2 is equal to m3 બરાબર જો m હોય તો સમીકરણ 1 પરથી જો આપણે લખવું હોય તો સમીકરણ 1 પરથી દ્રવ્યમાન કેન્દ્રનો x યામ શું થઈ જાય? જરા જુઓ m x1 m x2 m શું થાય? x3 ભાગે કુલ દર m શું થઈ જાય? m થઈ જશે. કારણ કે હવે ત્રણેય કણોના દર કેવા છે? સમાન છે. તો x યામ કેટલો થઈ જાય? જુઓ આના ઉપરથી સમીકરણ 1 પરથી ચલો m કોમન નીકળી ગયો તો અહીંયા શું વધ્યું? x1 x2 x3 ભાગ્યા m કેટલા થાય? 3m. તો આ ગયા. તો x યામ જે છે એ આપણને કેટલો મળશે? x1 x2 x3 બાય 3 મળશે. ત્રણેયનું જે x યામ છે એનો સરવાળો ભાગ્યા શું મળે છે? 3. સેમ પોઝિશન જો આપણે y યામ શોધવો હોય તો સમીકરણ 2 પરથી તમે લખી શકો છો કે y યામ કેટલો થઈ જશે? આની અંદર પણ સેમ પોઝિશન, ત્રણેય કણોના દર સમાન છે તો એના ઉપરથી લખવું હોય તો આપણને શું મળશે? તમારે લખી શકો છો
કે m into y1 plus m into અથવા ડાયરેક્ટ કોમન કાઢ લઉં m કોમન તો y1 plus y2 plus y3 અથવા આખું લખો તો આખું લખજો કોઈ પ્રોબ્લેમ નહીં હો ભાઈ m into y1 plus m into શું આવશે y2 plus m into y3 ભાગ્યા કુલ દર m plus શું થાય m હવે ત્રણેયમાંથી m કોમન કાઢી દઈએ તો y1 plus y2 plus y3 ભાગ્યા શું થઈ જાય 3m તો m કેન્સલ તો આપણે જો ym કેવું હોય તો ym શું મળે છે y1 plus y2 plus y3 by 3 મળે છે ખ્યાલ આવ્યો આની અંદર તો આનો મતલબ શું થયો ભાઈ આનો મતલબ એવો થયો કે આપણે જો ત્રણેય કણોનું દર સમાન લઈએ m1 m2 અને m3 ત્રણેય કણોનું દર જો સમાન લઈએ તો એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ બિલકુલ બનતા ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર હોય આ ત્રણેય કણોને જોડતો જે ત્રિકોણ દોરીએ જરા ધ્યાનથી જુઓ આ ત્રણેય કણોને જોડતો જે ત્રિકોણ આપણે દોર્યો એનું જે મધ્ય કેન્દ્ર છે આ મધ્ય કેન્દ્ર ત્યાં આગળ આપણને શું મળશે દ્રવ્યમાન કેન્દ્ર મળશે બરોબર x અને y જે અહીંયા આગળ બતાવેલું છે કારણ કે જો x m કઈ જગ્યાએ મળે છે તો ત્રણેય કણોનો x m ભાગ્યા 3 y m કઈ જગ્યાએ મળે છે તો ત્રણેય કણોનો y m ભાગ્યા 3 મતલબ કે દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ કયો હશે બિલકુલ મધ્ય કેન્દ્ર પર હશે તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જો ત્રણેય કણોનું દર સમાન હોય તો દ્રવ્યમાન કેન્દ્ર બનતા ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર હોય છે દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ હશે તો બનતો જે ત્રિકોણ છે એના બિલકુલ સેન્ટર પોઈન્ટ ઉપર હશે જે આપણે ઈઝીલી જોઈ શકીએ છીએ તમને દેખાય પણ છે તો આ થઈ ગઈ વાત દ્વિપરિમાણમાં ત્રણ કણોના તંત્રની દ્રવ્યમાન કેન્દ્ર ની ચર્ચા છે આ બરોબર છે કે દ્વિપરિમાણની અંદર જો ત્રણ કણો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણને કઈ જગ્યાએ મળે છે જો ત્રણેય કણોનું દર સમાન હોય તો બિલકુલ ક્યાં આગળ મળશે મધ્ય કેન્દ્ર પાસે મળશે ક્લિયર આટલી વસ્તુ ચલો આને નોટ કરી લો એના પછી આપણે આગળની ચર્ચા કરીએ નોટ કરી લો આને ઓકે હવે આપણે જોઈએ કે ત્રિપરિમાણમાં n કણોના તંત્રનું જો દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો મેથડ એના એ જ કોઈ ચેન્જીસ નહીં હવે આપણે કણો કેટલા વિચારવાના n કણો m1 m2 m3 m4 m6 mn સુધીનું દર વિચારવાનું હવે ત્રિપરિમાણમાં છે એટલે કેટલી અક્ષો હોય ત્રણ અક્ષો હોય દાખલા તરીકે આ રીતે આપણે વિચારીએ બરોબર છે આ રીતે આ x અક્ષ y અક્ષ અને અહીંયા આગળ z અક્ષ હવે એની અંદર n કણો વિચારવાના m1 m2 m3 અહીંયા આગળ સપોઝ આપણે m4 વિચારીએ mn સુધી વિચારવાના બરોબર છે અને દરેકનો જે સ્થાન સદિશ છે એ આપણે કહી શકીએ છીએ m1 નો સ્થાન સદિશ કેવો હોય તો શું કહેવાય x1 y1 અને આ તરફ શું આવશે z1 કારણ કે ત્રણ અક્ષો છે એ રીતે m2 નો સ્થાન સદિશ શું કહેવાય તો x2 y2 z2 બરોબર છે એ રીતે m3 નો કેવો હોય તો x3 y3 z3 mn માં કણનો mn નો જો સ્થાન સદિશ કેવો હોય તો શું આવે xn yn અને zn એમ આપણે દર્શાવી શકીએ છીએ તો મેં અહીંયા લખેલું છે જુઓ કે ધારો કે m1 m2 m3 m6 mn દર ધરાવતા કણોના સ્થાન સદિશ અનુક્રમે કેટલા છે જુઓ m1 નો સ્થાન સદિશ m1 નો જો આપણે સ્થાન સદિશ કેવો હોય તો એ r1 સદિશ બરાબર શું થઈ જાય x1 y1 z1 એટલે m2 નો સ્થાન સદિશ કેવો હોય તો એ શું થઈ જશે x2 y2 z2 એટલે m3 નો સ્થાન સદિશ કેવો હોય તો x3 y3 z3 એટલે m4 નો સ્થાન સદિશ કેવો હોય તો x4 y4 z4 એટલે mn નો સ્થાન સદિશ કેવો હોય તો xn yn અને શું આવશે zn આવશે બરોબર છે આ રીતે તમે દરેકને દર્શાવી શકો છો બરોબર આને r1 r2 r3 લખવા લખી શકાય પરંતુ એ લખતા નથી આપણે m1 નો સ્થાન સદિશ ત્રણેય અક્ષો પર શું થાય x1 y1 z1 m2 નો x2 y2 z2 m6 mn નો સ્થાન સદિશ કેવો હોય ત્રિપરિમાણમાં તો શું થાય xn yn અને zn ઓકે પરફેક્ટ હવે
આ જે આખું ત્રિપરિમાણમાં તંત્ર બન્યું એનું જો દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું થાય તો ત્રણેય અક્ષો માટે x y અને z ત્રણેય અક્ષોની વાત છે તો ઇઝ ઇક્વલ ટુ પ્રથમ કણનું દર m1 એનો સ્થાન સદિશ શું થાય x1 y1 z1 m2 એનો સ્થાન સદિશ x2 y2 z2 છેક mn સુધી mn નો સ્થાન સદિશ શું થાય xn yn અને zn ભાગે કુલ દર m1 m2 m3 m છે કેટલા સુધી mn સુધી આ ત્રણેય યામ માટે મેં લખેલું છે x y અને z ત્રણેય યામને અનુલક્ષીને જો સ્થાન સદિશ કેવો હોય દ્રવ્યમાન કેન્દ્રનો તો આપણે આ રીતે દર્શાવી શકીએ જે રીતે પહેલામાં દર્શાવ્યો ને આપણે દ્વિપરિમાણમાં સેમ એ રીતે જો સેપરેટલી આપણે x યામ લખવું હોય દ્રવ્યમાન કેન્દ્રનો માત્ર x યામ તો શું લખાય જો x m is equal to m1 into x1 plus m2 into x2 plus છેક કેટલા સુધી mn into xn ભાગે કુલ દર m1 plus m2 plus m3 m છેક કેટલા સુધી mn સુધી આને આ રીતે લખી શકાય સિગ્મા કેટલાથી કેટલા સુધીનો સરવાળો છે તો સાહેબ i બરાબર 1 થી n સુધીનો સરવાળો into mi xi અપન કુલ દર જે છે એને મેં કેપિટલ M વડે દર્શાવેલું છે સેમ એ રીતે y m પેલામાં લખતા હતા એમ જ y m શું થાય જો m1 y1 m2 y2 m3 y3 m છે કેટલા સુધી mn yn ભાગે કુલ દર m1 m2 m3 m છે mn સુધી એને આ રીતે લખી શકાય સિગ્મા i બરાબર 1 થી n mi શું આવે yi અપન કુલ દર જે છે એને મેં કેપિટલ M વડે દર્શાવ્યું આ થઈ ગયો આપણો y m બરોબર છે એ જ રીતે સેમ આપણે જો z યામ લખવું હોય તો શું થાય z યામ ઇઝ ઇક્વલ ટુ m1 z1 m2 z2 m3 z3 m છે કેટલા સુધી mn zn ભાગે કુલ દર m1 m2 m3 m છે mn સુધી આ રીતે એને લખી શકાય સિગ્મા i બરાબર 1 થી n mi zi પર કુલ દર n બરોબર છે આ જે આખું તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર તમે ગમે તે વિચારી શકો સપોઝ હું અહીંયા વિચારું છું બરોબર અને એનો ઉગમ બિંદુની સાપેક્ષે જે સ્થાન સદિશ છે એને હું કેપિટલ R સદિશ કહી દઉં એને શું કહી દઉં હું કેપિટલ R સદિશ જે ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ છે બરોબર હવે જરા જુઓ કે આટલી વસ્તુ તો સાહેબ ખ્યાલ આવી જાય આની અંદર કોઈ પ્રોબ્લેમ નથી ત્રિપરિમાણ છે એટલે ખાલી પેલામાં x1 y1 હતા અહીંયા z1 એક્સ્ટ્રા આવી જાય બીજો કોઈ ફેરફાર નહીં હવે આને આપણે વ્યાપક સ્વરૂપે આ રીતે વિચારી શકીએ હવે n કણો હોય તો i માં કણનો જો સ્થાન સદિશ કેવો હોય i મો કણ કોઈ પણ i મો કણ વિચારીએ તો ri સદિશ બરાબર શું કહેવાય જેને મેં સ્મોલ ri સદિશ વડે દર્શાવ્યું છે તો x i કેરેટ જે દર્શાવેલું છે અહીંયા જુઓ xi i કેરેટ શું થશે i માં કણનો સ્થાન સદિશ ri સદિશ બરાબર xi i કેરેટ જરા ધ્યાન રાખજો આ i જે છે ક્રમ દર્શાવે અને i કેરેટ જે છે એ x અક્ષનો શું છે એકમ સદિશ છે પ્લસ yi j કેરેટ પ્લસ zi શું આવે k કેરેટ આ i માં કણનો સ્થાન સદિશ છે જો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ લખવો હોય જે આપણો r સદિશ છે જો આકૃતિની અંદર પણ દેખાય છે એ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ વ્યાપક સ્વરૂપે લખવો હોય તો કેપિટલ R સદિશ બરાબર x યામનો x યામ દ્રવ્યમાન કેન્દ્રનો x યામ i કેરેટ પ્લસ દ્રવ્યમાન કેન્દ્રનો y યામ j કેરેટ પ્લસ દ્રવ્યમાન કેન્દ્રનો z યામ શું આવશે k કેરેટ એને આપણે આ રીતે પણ લખી શકીએ કે R સદિશ બરાબર સિગ્મા mi ri અપન શું થઈ જાય કુલ દર m થઈ જાય છે જો સપોઝ આપણે દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર વિચારીએ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ આપણે ઉગમ બિંદુ પર આવે તો સિગ્મા mi ri બરાબર કેટલા થઈ જાય 0 થઈ જાય આ યાદ રાખો MCQ ની અંદર આ વસ્તુ પૂછી શકાય કે જો દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય તો સિગ્મા mi ri બરાબર કેટલો થાય 0 થાય એટલું વસ્તુ યાદ રાખો કે આટલી વસ્તુ તો ફાઈ જશે આ ધ્યાન રાખજો કે i માં કણનો સ્થાન સદિશ કેવો હોય તો સિમ્પલ ભાઈ કોઈ પણ i મો કણ m1 હોય m2 હોય m3 હોય એવો કોઈ પણ હોય બરોબર છે તો એનો સ્થાન સદિશ કેવો હોય તો ri સદિશ બરાબર xi i કેરેટ પ્લસ yi j કેરેટ પ્લસ zi શું આવે k કેરેટ આ જે છે કેપિટલ R સદિશ એ કોનો છે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે કેપિટલ R સદિશ
એના માટે તમે આ ત્રણેય યામ ધ્યાનમાં લેવાના, કેપિટલ X ઇન્ટુ I કેરેટ પ્લસ કેપિટલ Y ઇન્ટુ J કેરેટ પ્લસ કેપિટલ Z ઇન્ટુ K કેરેટ. અને જો દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય તો સિગ્મા MIRI બરાબર શું થઈ જાય? 0. સિમ્પલ વસ્તુ છે, ઈઝીલી ટેકલ કરો. આ આકૃતિ દોરજો, બરોબર છે. અને m1 નું સ્થાન સદિશ લખવો લખજો જે r1 સદિશ આપણે કહીએ, અને r1 સદિશ બરાબર કેટલા હશે? x1 y1 z1, બરોબર છે. એ રીતે આનો કેવો હોય તો r2 સદિશ, આનો કેવો હોય તો શું થઈ જાય? એ રીતે rn સદિશ. ખ્યાલ આવે ને? એ રીતે તમે દર્શાવી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. આને નોટ કરી લો, નોટ કરી લો આને. આ જે છે ત્રિપરિમાણમાં n કણોનું દ્રવ્યમાન કેન્દ્ર છે. ઓકે, હવે આપણે જોઈએ કે ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની જે સૈદ્ધાંતિક રીત છે એની આપણે વાત કરવાના છીએ. તો પહેલા તો એ સમજો કે આ દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવા માટે સૈદ્ધાંતિક રીતની જરૂર કેમ પડી? તો એનું રીઝન એ છે કે કોઈ પણ ઘન પદાર્થ હોય તો એ ઘન પદાર્થ જે છે એ નાના નાના કણોનો બનેલો હોય. હવે એ કણોનું જે દળ છે એ અત્યંત સૂક્ષ્મ હોય, સાથે સાથે બે કણો વચ્ચેનું જે અંતર છે એ પણ અતિ સૂક્ષ્મ હોય છે. હવે તમે વિચારો કે આ કણોનું દળ અને એમની વચ્ચેના અંતરનો ગુણાકાર કરવો લગભગ અસંભવ છે, કારણ કે કણોનું દળ એક તો એટલું સૂક્ષ્મ હશે, સાથે સાથે બે કણો વચ્ચેનું જે અંતર છે એ પણ ખૂબ જ સૂક્ષ્મ હોય છે, જેથી દળ અને બે કણો વચ્ચેના અંતરનો ગુણાકાર કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તો એના માટે ઘન પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવા માટે એક સૈદ્ધાંતિક રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ કઈ રીતે છે જરા જુઓ. તો એના માટે આપણે સપોઝ વિચારીએ કે ત્રિપરિમાણની અંદર આપણે એક ઘટના વિચારીશું, બરાબર. ત્રણ અક્ષો છે, સમજો આ x અક્ષ, આ y અક્ષ અને અહીંયા આગળ છે z અક્ષ. અહીંયા આગળ xy સમતલની અંદર કોઈ એક ઘન પદાર્થ છે, સપોઝ આ રીતનો. હવે આ જે ઘન પદાર્થ છે એ નાના નાના દરખંડોનો બનેલો હોય. આપણે એને નાના નાના દરખંડોમાં વિભાજિત થયેલો જો વિચારીએ તો સપોઝ આપણે પહેલો દરખંડ જેનું દર આપણે કહી દઈએ dm1 જેટલું છે, બરોબર. એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેવો હોય તો આપણે કહી દઈએ r1 સદિશ છે, બરોબર. એના પછી અહીંયા આગળ બીજો દરખંડ વિચારીએ, બરોબર, અને એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેવો હોય તો r2 સદિશ કહી દઈએ. એમ n ખંડોનો બનેલો આપણે આ પદાર્થ વિચારવાનો છે. nમો જે ખંડ છે એનું દર dmn જેટલું છે અને એનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે? rn સદિશ જેટલો છે. ઓકે, તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે જે ધારણા કરી છે એ વસ્તુ આપણે લખીએ કે ધારો કે ઘન પદાર્થ ડેલ્ટા m1 ડેલ્ટા m2 થી લઈ અને છેક ડેલ્ટા mn જેવા દર ખંડોનો બનેલો છે. આપણે એક ધારણા કરી કે ધારો કે આપણો જે ઘન પદાર્થ છે જે દેખાઈ રહ્યો છે તમને, એ ઘન પદાર્થ ડેલ્ટા m1, મેં dm1 લખ્યું છે, સૂક્ષ્મ દરખંડ છે એટલા માટે dm1 લખી શકાય અથવા તો ડેલ્ટા m1 લખી શકાય. તો ધારો કે ઘન પદાર્થ ડેલ્ટા m1 ડેલ્ટા m2 આ જે છે ડેલ્ટા m2 છે, બરોબર, ડેલ્ટા m3 ડેલ્ટા m4 એમ છે ડેલ્ટા mn સુધી એવા દરખંડોનો બનેલો છે આપણો આ ઘન પદાર્થ. અને દરખંડોના સ્થાન સદિશ જો આપણે કહેવા હોય, તેના સ્થાન સદિશ જો આપણે કહેવા હોય તો એ ઉગમ બિંદુની સાપેક્ષે તમને દેખાય છે કે dm1 જે દરખંડ છે એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો? r1 સદિશ. dm2 નો સ્થાન સદિશ કેટલો છે? r2 સદિશ. એમ છે dmn નો સ્થાન સદિશ કેવો હોય તો એ કેટલો છે? rn સદિશ છે. તો પેલી આટલી વસ્તુ તમારે અહીંયા આગળ નોટ કરવાની છે, બરોબર, કે ભાઈ ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થ ડેલ્ટા m1 ડેલ્ટા m2 ડેલ્ટા m3 એમ છે ડેલ્ટા mn સુધી રહેલા દરખંડોનો બનેલો છે. તેના સ્થાન સદિશ અનુક્રમે r1 સદિશ, r2 સદિશ, r3 સદિશ એમ છે rn સદિશ છે. હવે આપણે વિચારીએ કે આપણો જે આ ઘન પદાર્થ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર સપોઝ અહીંયા આગળ છે,
જેને હું કેપિટલ C વડે દર્શાવું અને એનો ઉગમ બિંદુની સાપેક્ષે જે સ્થાન સદિશ છે એને હું કેપિટલ R સદિશ કહી દઉં તો એ કઈ રીતે દર્શાવવામાં આવશે જરા જુઓ કે દ્રવ્યમાન કેન્દ્રનો જો સ્થાન સદિશ આપણે કહેવું હોય તો એ કયો છે અહીંયા આગળ કેપિટલ R સદિશ તો કેપિટલ R સદિશ બરાબર શું થાય દર ગુણ્યા અંતર બરોબર છે એટલે શું થઈ જાય ડેલ્ટા m1 ઇન્ટુ શું આવશે r1 સદિશ આ દર ખંડનું દર કેટલું છે ડેલ્ટા m1 અને ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ કેટલો r1 સદિશ પ્લસ ડેલ્ટા m2 ઇન્ટુ શું આવશે r2 સદિશ એમ છે કેટલા સુધી લેવાનું ડેલ્ટા mn ઇન્ટુ rn સદિશ સુધી ભાગે કુલ દર ચલો દરેક દર ખંડનું દરોનો સરવાળો કરીએ તો ડેલ્ટા m1 ડેલ્ટા m2 એમ છે કેટલા સુધી ડેલ્ટા mn સુધી બરોબર છે તો આ રીતે તમારે અહીંયા આગળ દર્શાવવાનું છે કે આપણે એનો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ કઈ રીતે દર્શાવી શકીએ ઓકે આટલી વસ્તુ ભાવશે બહુ સિમ્પલ છે ઈઝીલી તમારે ટેકલ કરવાની અને આટલી વસ્તુમાં ખ્યાલ આવવો જ જોઈએ ભાઈ આની અંદર કોઈ પણ જાતની તકલીફ પડવી જોઈએ નહીં ખ્યાલ આવ્યાની અંદર કે આપણે જે એક ઘન પદાર્થ વિચાર્યો એ નાના નાના દર ખંડોનો બનેલો છે એ દર ખંડો કયા કયા છે તો ધારો કે ઘન પદાર્થ ડેલ્ટા m1 ડેલ્ટા m2 ડેલ્ટા m3 એમ છે ડેલ્ટા mn સુધી રહેલા દર ખંડોનો બનેલો છે અને એના સ્થાન સદિશ અનુક્રમે r1 સદિશ r2 સદિશ r3 સદિશ એમ છે rn સદિશ સુધી છે આ ઘન પદાર્થનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એનો સ્થાન સદિશ કેપિટલ R સદિશ બરાબર શું થાય દર ગુણ્યા ઉગમ બિંદુથી અંતર એટલે ડેલ્ટા m1 r1 સદિશ ડેલ્ટા m2 r2 સદિશ ડેલ્ટા m3 r3 સદિશ એમ કેટલા સુધી ડેલ્ટા mn rn સદિશ સુધી ભાગ્યા બધા દર ખંડોનો સરવાળો તો આ થઈ ગયો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ ઓકે હવે જરા જુઓ હવે આપણે ત્રણેય અક્ષો માટે x અક્ષ y અક્ષ અને z અક્ષ ત્રણેય અક્ષો માટે સેપરેટલી જો આપણે યામ દર્શાવવા હોય તો આપણે x યામ શું લખીએ સિગ્મા mi સદિશ અપન શું આવશે સિગ્મા mi થઈ જશે અથવા તો સૂક્ષ્મ દર ખંડ છે એટલા માટે x યામ કેટલો થઈ જાય જરા જો સિગ્મા ડેલ્ટા mi શું થઈ જાય ri સદિશ બરોબર છે સિગ્મા ડેલ્ટા mi શું લખવામાં આવશે સોરી x યામ છે ને એટલે xi લખવામાં આવશે અપન શું થઈ જશે સિગ્મા ડેલ્ટા mi બરોબર આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ કે જે x યામ છે એ ડેલ્ટા સિગ્મા ડેલ્ટા mi xi અપન શું આવશે સિગ્મા ડેલ્ટા mi આપણે આગળ શીખવાડ્યું એ રીતે જો આપણે y યામ કહેવો હોય તો શું લખાય બે આના ઉપરથી સિગ્મા ડેલ્ટા mi શું આવશે yi અપન સિગ્મા ડેલ્ટા mi થઈ જાય ખ્યાલ આવ્યો આની અંદર આ x યામ થયો અને અહીંયા આગળ y યામ ખાલી ફેરફાર શું થયું જોયું ને ભાઈ અહીંયા xi આવતો તો અહીંયા શું આવ્યો yi એ રીતે સેમ જો આપણે z યામ લખવું હોય z યામ શું થાય સિગ્મા ડેલ્ટા mi zi અપન સિગ્મા ડેલ્ટા mi થઈ જાય તો આ રીતે સેપરેટલી આપણે x યામ y યામ અને z યામ દર્શાવી શકીએ છીએ ખ્યાલ આવ્યાની અંદર કે આપણે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ લખ્યો પરંતુ આપણે એના સેપરેટલી જો x યામ y યામ અને z યામ લખવા હોય તો કઈ રીતે લખી શકાય એની હું વાત કરી રહ્યો છું જો x યામ લખવું હોય તો શું થાય સિગ્મા ડેલ્ટા mi xi અપન શું થાય સિગ્મા ડેલ્ટા mi જો y યામ લખીએ તો સિગ્મા ડેલ્ટા mi yi અપન સિગ્મા ડેલ્ટા mi જો z યામ લખીએ તો ખાલી ફેરફાર કેટલો અહીંયા xi આવે અહીંયા yi આવે અને અહીંયા zi આવશે બસ એટલો જ ઓકે હવે આપણે આ વસ્તુ જે છે એને એક અલગ રીતે લખવા માંગીએ છીએ સંકલન રૂપે તો સંકલન રૂપે કઈ રીતે લખાય જરા જુઓ તો આપણે આની અંદર we know જો સંકલન રૂપે લખવું હોય તો આપણે જાણીએ છીએ કે સિગ્મા ડેલ્ટા mi જે છે સિગ્મા ડેલ્ટા mi જે છે એને જો આપણે સંકલનમાં લખીએ તો સંકલનમાં શું લખાય dm
નાના નાના દર ખંડોનો આ શું થયો સર? આ બે એક જ વસ્તુ છે ભાઈ. સિગ્મા અને સંકલન બંનેનો મતલબ શું થાય? સરવાળો જ થાય. આપણે સરવાળાના 3 રૂપો જોઈએ છીએ. આ તો તમે 5મા ધોરણમાં ભણતા, સિગ્મા 10મા ધોરણમાં ભણતા અને સંકલન તમે 11મા ધોરણમાં ભણો છો. તો સિગ્મા એટલે કે સંકલન, ડેલ્ટા mi એટલે કે અહીંયા આગળ શું લખવામાં આવશે? સંકલનમાં dm. બીજો કોઈ ફેરફાર નથી. બધા નાના નાના ખંડોનો સરવાળો કરીએ તો આપણને કુલ દર શું મળી જાય? m મળી જાય. બરોબર. એક બીજી વસ્તુ કે અહીંયા આગળ સિગ્મા ડેલ્ટા mi ઇન્ટુ જે xi છે એની જગ્યાએ લખવું હોય તો સંકલનમાં શું લખાય? તો x ઇન્ટુ શું લખાય? dm લખાય. બરોબર. સિગ્મા એટલે કે સંકલન. આપણે xi નો સંકલન લઈ રહ્યા છીએ તો x ઇન્ટુ દર શું આવશે? dm. જો આપણે y માટે વાત કરીએ તો સિગ્મા ડેલ્ટા mi ઇન્ટુ yi હોય તો સંકલનમાં એને શું લખાય? y ઇન્ટુ શું લખાશે? dm. આ જે પદ દેખાય છે ને આપણને સિગ્મા ડેલ્ટા mi ઇન્ટુ yi તો એને શું લખાય? સંકલનમાં y ઇન્ટુ dm. અને એ જ રીતે સિગ્મા ડેલ્ટા mi ઇન્ટુ zi જે છે એને લખવું હોય તો સંકલનમાં શું લખાય? z ઇન્ટુ dm. આ કયા સ્વરૂપે છે? તો સંકલન સ્વરૂપે. આના જ વસ્તુ છે પરંતુ મેં ખાલી સંકલન રૂપે દર્શાવેલી છે. બરોબર. જો સંકલન રૂપે દર્શાવીએ તો આ xm ym અને zm શું લખાય? જરા જો xm લખો તો xm શું લખાય? સિગ્મા ડેલ્ટા mi એની જગ્યાએ તો શું લખાય? સંકલનમાં dm. આની જગ્યાએ દરેકનો છેદ કોમન છે જુઓ તો એ સંકલનમાં શું લખાય? dm અથવા તો કેપિટલ M. દર જે છે દરેકનો કોન્સ્ટન્ટ છે એટલે 1/m તો કોન્સ્ટન્ટ નીકળી ગયા આની અંદર. હવે સિગ્મા ડેલ્ટા mi ઇન્ટુ xi ની જગ્યાએ લખવું હોય તો સંકલનમાં શું લખાય? x ઇન્ટુ dm. કોઈ કન્ફ્યુઝન નહીં? ફરીથી કહું, સિગ્મા ડેલ્ટા mi કુલ દર દરેકમાં કોન્સ્ટન્ટ રહે છે એટલે 1/m જે છે સિગ્મા ડેલ્ટા mi ની જગ્યાએ શું લખાય? m. એ કોન્સ્ટન્ટ બહાર નીકળી ગયું તો સંકલનમાં ખાલી આની જગ્યાએ શું લખાય? સિગ્મા ડેલ્ટા mi ઇન્ટુ xi સંકલનમાં x ઇન્ટુ dm. જો ym લખવું હોય તો ym શું લખાય? કે દર તો કોન્સ્ટન્ટ. હવે આની જગ્યાએ શું લખાય ભાઈ? સંકલનમાં y ઇન્ટુ dm. અને જો zm લખવું હોય તો zm દર m ના m સંકલનમાં z ઇન્ટુ શું થઈ જાય? dm થઈ જાય. દર જે છે કોન્સ્ટન્ટ પદ તે બહાર નીકળી ગયું સંકલનમાં ખાલી શું વધ્યું? z ઇન્ટુ dm. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. એક છેલ્લો પોઈન્ટ કે જો દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર લેવામાં આવે, દ્રવ્યમાન કેન્દ્ર જે છે ઉગમ બિંદુ પર લેવામાં આવે તો યાદ રાખો કે આ બધા પદો કેટલા થઈ જાય? 0 થઈ જાય. તો સંકલનમાં x ઇન્ટુ dm કયો અથવા સંકલનમાં y ઇન્ટુ dm કયો અથવા તો સંકલનમાં z ઇન્ટુ dm કયો આ બધા પદો કેટલા થઈ જાય? 0 થઈ જશે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. બરોબર. બહુ મહત્વનો ટોપિક છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે કે આપણે ઘન પદાર્થનું સૈદ્ધાંતિક રીતે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધી શકીએ. તો એની જરૂર કેમ પડી એ પહેલા ખ્યાલ આવી ગયો. એનું રીઝન એક જ છે કે આપણે દરો જે છે આના એ કણો જે છે એ કણોનું દર અત્યંત સૂક્ષ્મ, પાછું એમની વચ્ચેનું અંતર પણ એટલું સૂક્ષ્મ. તો સાહેબ એ બંનેનો ગુણાકાર કઈ રીતે કરવો? શક્ય જ નથી. તો એના માટે આપણે સૈદ્ધાંતિક રીતનો યુઝ કરીએ. તો આ ઘન પદાર્થ જે છે એને પહેલા તો નાના નાના દર ખંડોમાં વિભાજિત થયેલો વિચારવાનું. ધારો કે ઘન પદાર્થ ડેલ્ટા m1 ડેલ્ટા m2 ડેલ્ટા m3 એમ છે ડેલ્ટા mn જેવા દર ખંડોનો બનેલો છે. દરેકનો સ્થાન સદિશ r1 સદિશ r2 સદિશ r3 સદિશ એમ છે rn સુધી છે. હવે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એનો સ્થાન સદિશ કેટલો છે? કેપિટલ R સદિશ. એના બરાબર શું લખાય? ડેલ્ટા m1 r1 સદિશ વત્તા ડેલ્ટા m2 r2 સદિશ વત્તા છે કેટલા સુધી? ડેલ્ટા mn rn સદિશ ભાગ્યા કુલ દર ડેલ્ટા m1 ડેલ્ટા m2 ડેલ્ટા m3 એમ છે ડેલ્ટા mn સુધી. આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે આપણે જો એનો xm ym અને zm સેપરેટલી લખવા માંગીએ આ દ્રવ્યમાન કેન્દ્રનો તો શું લખાય? xm શું લખાય? સિગ્મા ડેલ્ટા mi xi ડેલ્ટા mi xi ભાગ્યા સિગ્મા ડેલ્ટા mi. આ xm થઈ ગયું. ym ની અંદર ખાલી xi ની જગ્યાએ yi. જો xi ની જગ્યાએ yi અને zm ની અંદર ખાલી yi ની જગ્યાએ શું લખવાનું? zi.
આના વસ્તુ મેં સંકલન રૂપે દર્શાવી તો એને જરા જુઓ સિગ્મા ડેલ્ટા mi તો એને સંકલનમાં શું કહેવાય dm એ કુલ દર શું થઈ જાય m થઈ જાય એ દરેકમાં કોન્સ્ટન્ટ છે જે છેદમાં છે જુઓ દરેકના સિગ્મા ડેલ્ટા mi એને સંકલનમાં dm લખાય અને એનું કુલ દર કેટલું છે m સિગ્મા ડેલ્ટા mi xi જે છે એને આ રીતે લખાય તો સંકલનમાં x શું થઈ જાય dm સિગ્મા ડેલ્ટા mi yi જે છે એને શું લખાય સંકલનમાં y dm અને સિગ્મા ડેલ્ટા mi zi એને શું લખાય સંકલનમાં z dm એ મેં સંકલન રૂપે દર્શાવેલું છે હવે આ જ પદો હું સંકલન રૂપે દર્શાવું તો શું થાય જુઓ x યામ તો પહેલા તો દર જે છે છેદમાં એ દરેકમાં કોન્સ્ટન્ટ છે એટલે એ બહાર નીકળી તો ખાલી અહીંયા સંકલનમાં શું વધે આની જગ્યાએ શું લખાય આની જગ્યાએ જો અહીંયા સંકલનમાં x dm y આમ જે છે એની અંદર દર કોન્સ્ટન્ટ તો આની જગ્યાએ શું લખાય તો સંકલનમાં y dm અને z નું શું લખાય તો 1/m સંકલનમાં z dm અને જો દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય તો આ બધા પદો કેટલા થઈ જાય શૂન્ય થઈ જાય ઓકે એટલે આ વસ્તુ જરા ધ્યાન રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આને નોટ કરી લો ખૂબ મહત્વની વસ્તુ છે આ નોટ કરી લો